તો સુરતમાં ફોર્મ નંબર 7 ગેરકાયદેસર રીતે ભરાવાના મામલે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો છે। 3000થી વધુ મતદારોના નામ કમી કરવાની અરજી ઉઠતા કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અનેક મતદારો જીવિત હોવા છતાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા। કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આ તમામ ફોર્મ કમલમ ખાતેથી ગેરકાયદેસર રીતે ભરવામાં આવ્યા છે। લોકશાહી સાથે થતા ચેડા રોકવા માટે કોંગ્રેસે જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે। इसके बावजूद जो अधिकारी है, जो मतदान अधिकारी है, इन्होंने 7 नंबर का फॉर्म किस वजह से एक्सेप्ट किया? इनके पास क्या पुरावा था हमारे मरने का? ये जितने लोग सब आए ये सब जिंदा है। इन्होंने हमको सबको मृत घोषित किया है। तो हमारा कलेक्टर साहब से यही निवेदन है कि हमको हमारे फॉर्म 7 नंबर के फॉर्म को रद्द करे और हम जितने मतदाता है हमारा नाम मतदार सूची में आए, यही हमारी मांगनी है। स्तर अंतर्गत प्रसिद्ध सेल मतदार यादी में नामों नोंधाई चूक्या था। एवा नामों की कमी करवा माटे भारतीय जनता पार्टी वहीवटी तंत्र साथे जे सुनियोजित षड्यंत्र रच्યું અને ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના પુરાવા રાખ્યા વગર એવા નામ કમી કરવાની જે અરજીઓ કરી છે, કોંગ્રેસ પક્ષ સતત એના માટે લડત લડી રહ્યું છે કે આ તમામ અરજીઓને રદ કરવામાં આવે અને સાચા મતદારો સાથે ન્યાય